સુરતના સાયલન્ટ ઝોનની અંદર એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું, જેની અંદર 300 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા અને લગભગ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. નમસ્કાર. સુરતના ડુમ્મસ વાટા ગવિયરના ખેડૂતોનું સાયલન્ટ ઝોનની અંદર 2500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડની અંદર એ વાત સામે આવી છે કે આ કેસની અંદર એક ક્લાસ 1 અધિકારી પોતાની સામેની ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ક્વોશિંગ પિટિશન કરી, પરંતુ હાઈકોર્ટે આ અરજી રદ બી કરી દીધી અને સાથે સાથે પોલીસની સામે સખત ટિપ્પણી પણ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તાજેતરમાં તમને ધ્યાન હશે કે થોડાક દિવસ પહેલાં સુરતના સાયલન્ટ ઝોનની અંદર એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું, જેની અંદર 300 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા અને લગભગ 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ કૌભાંડ જ્યારે બહાર આવ્યું ત્યારે સુરતની CID ક્રાઇમ બ્રાન્ચે આની સમૃદ્ધિ કોર્પોરેશન અને એના ભાગીદારોની સામે ગુનો નોંધ્યો હતો અને કેટલાક અધિકારીઓની સામે પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે આમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદાર સહિત બીજા બધા જે મોટા મોટા બિલ્ડરો છે એમના નામ પણ આની અંદર સામેલ હતા. હવે આ કેસની અંદર ક્લાસ 1 અધિકારી કાનાલાલ પોસાલાલ ગામિત, જે KP ગામિત તરીકે જાણીતા છે, એમણે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવેલા અને ગુજરાત હાઈકોર્ટની અંદર એક ક્વોશિંગ પિટિશન કરી અને કોર્ટને વિનંતી કરી કે મારું જે આરોપી તરીકે નામ છે એ રદ બાતલ ઠેરવવામાં આવે. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ ક્લાસ 1 અધિકારીને ખખડાવ્યા અને એમની જે પિટિશન હતી એ હાઈકોર્ટે ફગાવી દીધી અને એને કારણે આ ક્લાસ 1 અધિકારી ગામિતે પોતાની અરજી પાછી ખેંચી લીધી. હવે આ કેસની અંદર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ N ભટ્ટે કોઈપણ રાહત આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. હવે આ કેસની અંદર આ પહેલાં બી આ સમૃદ્ધિ કોર્પોરેશનના જે ભાગીદાર છે નરેશ શાહ અને બીજા સિટી સર્વેના સુપ્રિન્ટેન્ડન્ટ અને ક્લાસ 2 અધિકારી અનંત પટેલ, આ બંને પણ ગુજરાત હાઈકોર્ટ ગયા હતા અને ક્વોશિંગ પિટિશન ફાઇલ કરી હતી અને એમણે વિનંતી કરેલી ગુજરાત હાઈકોર્ટને કે અમારું ફરિયાદમાંથી નામ કાઢી નાખવામાં આવે, રદ બાતલ કરવામાં આવે. પરંતુ આ બંનેની અરજી પણ ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધી હતી અને કોઈ પણ રાહત આપવાની ના પાડી દીધી હતી. હવે ગુજરાત હાઈકોર્ટે આ અરજી તો રદ કરી દીધી, પરંતુ સાથે સાથે એક સખત શબ્દોમાં પોલીસની સામે ટિપ્પણી બી કરી છે અને કોર્ટે એવું કીધું કે બહુ ગંભીર અને સંવેદનશીલ એવા આ કૌભાંડની અંદર પોલીસ દ્વારા યોગ્ય અને પારદર્શી તપાસ થાય એવી અદાલત આશા રાખે છે. તો આનો મતલબ એમ થયો કે હવે આ જે લોકોની સામે આરોપ લાગ્યા છે એમની અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધી, તો હવે પોલીસ ઉપર દબાણ આવશે અને CID ક્રાઇમ બ્રાન્ચે હવે આ કેસની અંદર આગળ વધવું પડશે. અત્યાર સુધીમાં તો આ બધા જે આરોપીઓના નામ છે એ બધા ફરાર ચાલી રહ્યા છે, પણ હવે આગામી દિવસોમાં જો કોર્ટની ટિપ્પણી મુજબ પોલીસ જો યોગ્ય અને પારદર્શી કામ કરશે તો કંઈક ને કંઈક કેસની અંદર આગળ રિઝલ્ટ જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.